આજે 10મી સપ્ટેમ્બર 2016 અડાલજ વસુમતી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓના કેમ્પસમાં આપની સામે છું. જે મિત્રોને ઇનામ મળ્યા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન, અને જેમને ઇનામ નથી મળ્યા, શાહ સાહેબે હમણાં વાત કરી, એ લોકોના મનમાં એક મીઠી ઈર્ષા હોવી જોઈએ. ઈર્ષા ખરી, મારા શબ્દને પકડજો, ઈર્ષા થવી જોઈએ, પણ એ ઈર્ષા નેગેટિવ ન હોવી જોઈએ, મીઠી ઈર્ષા હોવી જોઈએ. કે મારા વર્ગમાં બેઠેલો, મારા બાજુના વર્ગમાં રહેલો એના ઇનામ મળ્યું. અને શાહ સાહેબે કહ્યું, એમની સાથે હું 100% સહમત છું કે દોસ્તો, હવે પછી જે મિત્રોને ઇનામ નથી મળ્યા એવા મિત્રો થોડું વિચારે, અને હવે પછી જ્યારે ફંક્શન ગોઠવાય ત્યારે આ 5-25 કવર નહીં, હું તો માનું છું 200-300 કવર બનવા જોઈએ અહીંથી. શાહ સાહેબ કંટાળી જાય ઇનામ આપીને. એટલે તમે એમને ચેલેન્જ આપો કે સાહેબ, અમે આવતા વર્ષે અમે પણ આ હરોળમાં હોઈશું. અને દોસ્તો, એમાં કાંઈ બહુ અઘરી બાબત નથી. એ માટે 2-3 સૂચન કરું છું. જે લોકોને ઇનામ નથી મળ્યું, સન્માનિત નથી થયા, એ લોકોએ પોતાની જાત માટે લઘુતા ગ્રંથિ રાખવાની જરૂર નથી. તમે વિચારજો અને જોજો, જે લોકોને ઇનામ મળ્યા છે એનું નિરીક્ષણ કરો કે એને શા માટે ઇનામ મળ્યું, એને એવું તો વળી શું કર્યું હતું કે જેથી કરીને એનું રિઝલ્ટ ઊંચું આવ્યું. તમે આ બધું જોશો એટલે આપોઆપ તમને ખ્યાલ આવશે કે તમારે તમારી જાતમાં ક્યાંક ચેન્જ લાવવાનું છે. અને આ ચેન્જ આપોઆપ આવશે. પણ ક્યારે આવશે કે જે સન્માનિત થયા છે, ઇનામ લાવ્યા છે, એવા વિદ્યાર્થીઓના વર્તનનું તમે સતત નિરીક્ષણ કરતા રહો, અને તમારા વર્તન સાથે થોડી સરખામણી કરતા રહો. જરૂર પડે તો તમે તમારા શિક્ષકોનું પણ માર્ગદર્શન લઈ શકો છો. આ એક બાબત. બીજું દોસ્તો, જે મિત્રોએ, હવે પછી મારી ખાસ વાત શરૂ થાય છે, જે મિત્રોએ ઇનામ મેળવ્યું છે એમનામાં એક લક્ષણ ખાસ હતું, એકાગ્રતા. અર્જુનની જેમ એકાગ્રતા એમનામાં હતી. અર્જુને જેમ પોતાના ગુરુ દ્રોણે કહ્યું હતું એ પ્રમાણે બધું જ કર્યું, એકાગ્ર રહ્યો, અને માટે એટલો બાણાવળી બની શક્યો. આજે પણ આપણે એને યાદ કરીએ છીએ. તો આ ઇનામ મેળવનાર બધા અર્જુન, એને હું અર્જુન કહીશ. પણ દોસ્તો, મારે બીજું કહેવું છે કે બાકીના જે મિત્રો છે, અથવા જે મિત્રો અર્જુન બની ગયા છે આજે, એ બધા માટે એક સંદેશ આપું છું કે ગઈકાલ અર્જુનની હતી, આજનો દિવસ પણ અર્જુનનો છે, પણ દોસ્તો આવતીકાલ એકલવ્યની છે. જરા સમજવા પ્રયત્ન કરજો મારા સેન્ટેન્સને, કે ગઈકાલે અર્જુનની હતી, આજનો દિવસ પણ અર્જુનનો છે, પણ આવતીકાલ એકલવ્યની છે. કહેવાનો મિનિંગ મારો એ છે કે હવે પછી જે એકલવ્ય બનશે એનો વિજય થશે. ભલે ભૂતકાળમાં અર્જુનનો થયો, એનામાં એકાગ્રતા હતી, ગુરુનો સાથ હતો, અને એના કારણે એનો વિજય થયો અથવા આગળ થયો. પણ સાથે તમે વિચારો કે એકલવ્ય, એનામાં શું હતું? તો એનાને પોતાની જાત ઉપર વિશ્વાસ હતો, પોતે સખત મહેનત કરી હતી, એને ગુરુની આંગળી નહોતી પકડી, અને છતાં પણ એ અર્જુનની સમકક્ષ એને સ્થાન મેળવી લીધું. આજે જ્યારે પણ આપણે અર્જુનને યાદ કરીએ ત્યારે એકલવ્યને યાદ કરવો પડે છે. એટલે મારો કહેવાનો મિનિંગ એ પણ છે કે હવે પછી તમે માત્ર શિક્ષક આધારિત જ રહેશો તો તમારો વિકાસ જેટલો જોઈએ એટલો નહીં થઈ શકે. તમારે જાતે પણ કામ કરવું પડશે. આ તો ઠીક છે કે અત્યારે હાલ તમે હાઈસ્કૂલમાં છો કે બેન પીટીસીમાં છે, અને શિક્ષક અને તમારી વચ્ચેનું લગાવ વધારે છે. પણ તમે જ્યારે અન્ય કોલેજોમાં જશો ત્યારે શિક્ષક એટલે કે પ્રોફેસર જે કહીએ છીએ એમની તમારી વચ્ચે આટલો લગાવ નહીં હોય. અને એ સમયે
તમારે તમારી જાતે કામ કરવું પડશે, જાતે નિર્ણય લેવા પડશે, પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવો પડશે. અને તમે આ કરશો તો જ તમે આગળ વધી શકશો. અને માટે હું એમ કહું છું કે ગઈકાલ અર્જુનની હતી પણ આવતીકાલ એકલવ્યની છે. અને દોસ્તો, તમે એટલા નસીબદાર છો કે તમને આટલા સારા શિક્ષકો મળ્યા છે, આટલી સારી સંસ્થા મળી છે. હું એમ પણ કહું છું કે અર્જુનની પાસે જ્યારે એકલવ્ય અને અર્જુનની સરખામણી થતી ત્યારે ગુરુ દ્રોણે એકલવ્ય પાસે માગણી કરી હતી, બરાબર છે, દક્ષિણા માગી હતી. તમે એટલા નસીબદાર છો કે આજના તમારા ગુરુ તમારી પાસે દક્ષિણા માગતા નથી. એમનો કોઈ સ્વાર્થ નથી અને તમારી સાથે કામ કરી રહ્યા છે. તો આવા ગુરુ, આવી સંસ્થા મળી હોય ત્યારે એનો મેક્સિમમ લાભ અર્જુન પણ બનો, જરૂર પડે એકલવ્ય પણ બનો અને તમે લાભ ઉઠાવો, પોતાનું ડેવલપમેન્ટ કરો. તમારે તમારા ડેવલપમેન્ટ માટે એક બીજું કામ કરવું પડશે કે સ્વપ્નશીલ બનવું પડશે. સપના જુઓ. સપના રાત્રે ઊંઘમાં નથી જોવાના, દિવસે ચાલતા ચાલતા, જમતા જમતા પણ સપના જોઈ શકાય. અને આ જો તમે કરશો તો ઓટોમેટિક તમે આગળ આવશો. કારણ કે તમે જ્યારે સપના જોવાની શરૂઆત કરશો, તમે સ્વપ્નશીલ બનશો, ત્યારે તમે એવું નક્કી કરશો મનથી કે મારે આ કરવું છે. ધારો કે એક સ્વપ્ન એવું જુઓ કે આવતા વર્ષે ઇનામ લેવા માટે મારે અહીં આવવું જ છે. ધારો કે આ સ્વપ્ન છે આપણું, એક અપેક્ષા છે, એક ઈચ્છા છે. અને આ તમે જ્યારે મનમાં નક્કી કરશો ત્યારે તરત એક બીજી પ્રક્રિયા એ શરૂ થશે કે એ ગોલ સુધી, એ અપેક્ષા પૂરી કરવા માટે, સપનું પૂરું કરવા માટે મારે શું કરવું જોઈએ, એવા વિચારો તમને આવશે. અને વિચારો આવશે એના કારણે તમે થોડા વધારે પ્રવૃત્તિશીલ બનશો, વધારે વિચારણા કરતા થઈ જશો, વધારે કામ કરતા થઈ જશો. અને આ બધું ભેગું થશે ત્યારે તમે જે ઈચ્છા રાખી હતી, તમે જે સ્વપ્ન જોયું હતું એ તમારું પૂરું થશે. અને માટે હું ખાસ કહું છું કે એ જ વિદ્યાર્થી સફળ થાય છે કે જે વિદ્યાર્થી સ્વપ્નશીલ હોય છે. જે માણસ સ્વપ્ન જ નથી જોતો એ ક્યારેય કશું નથી કરી શકતો. એટલે આજથી એક નક્કી કરો, ગોલ એક નક્કી કરો કે મારે ભવિષ્યમાં આ કરવું છે કે આ થવું છે કે મારે આ પ્રાપ્ત કરવું છે. અને આ માટે સતત શિક્ષક અથવા મિત્રો એમની આંગળી પકડો, એમનો સહારો લો, એમની સાથે તમે ચર્ચા વધારે કરતા થાઓ. ઘણીવાર મને દુઃખ સાથે કહેવાની ઈચ્છા થાય છે કે આજનો વિદ્યાર્થી જે યાચક હોવો જોઈએ એ નથી રહ્યો. અને સામે શિક્ષકો માટે પણ કહું તો આજનો શિક્ષક વાચક હોવો જોઈએ એ પણ નથી રહ્યો. પણ જ્યારે વિદ્યાર્થી યાચક બનશે અને શિક્ષક વાચક બનશે ત્યારે જે સંગમ બનશે એ સંગમ જોરદાર હશે. એટલે કહેવાનો મારો મિનિંગ એ છે કે વર્ગની અંદર શિક્ષકની સામે પ્રશ્ન પૂછતા થાવ. સાહેબ કે ટીચર આપણને બહેન ભણાવતા હોય, સહેજ પણ ખબર ન પડી તો તરત જ આંગળી ઊંચી કરીને પૂછો. અને જે વિદ્યાર્થી વધારે પૂછે છે એ વિદ્યાર્થી સારો. મારી દૃષ્ટિએ હું સારા વિદ્યાર્થીની વ્યાખ્યા આ કરીશ કે જે વિદ્યાર્થી વર્ગમાં વધુમાં વધુ પ્રશ્ન પૂછે પોતાના ટીચરને, એ વિદ્યાર્થી સારો. અને શિક્ષકને જો મારે વ્યાખ્યા આપવી હોય કે સારો શિક્ષક કોને કહેવાય, તો જે શિક્ષક વર્ગખંડમાં ઓછામાં ઓછું બોલે અને વિદ્યાર્થીને વધારેમાં વધારે બોલવાની તક આપે એ શિક્ષક સારો. નક્કી કરવાનું છે આપણે ક્યાં કરવાનું છે, શું કરવાનું છે. તો વિદ્યાર્થીઓએ તમારે વર્ગની અંદર પ્રશ્ન પૂછવાના રાખો અને શિક્ષક મિત્રોને વિનંતી કરીશ કે વિદ્યાર્થીઓને વધારેમાં વધારે બોલવાની તક આપો. અને આ જ્યારે થશે ત્યારે પરિણામ એક આખું જુદા પ્રકારનું આવશે. આજે ઘણીવાર એવું બને છે કે તમે સ્વપ્ન જોયા, તમે અપેક્ષા રાખી, પરીક્ષા આપી, ક્યારેક ધાર્યું પરિણામ ન પણ મળે ત્યારે કેટલાક વિદ્યાર્થી નાસીપાસ થઈ જાય છે કે હું નાપાસ થયો અથવા તો હું ફેલ થયો. અને નાપાસ થયો એટલે એવું, એનો અર્થ હું માત્ર પરીક્ષા સાથે નથી જોડતો. તમે કોઈ કામ નક્કી કર્યું, એમાં નિષ્ફળતા મળી, તો નિષ્ફળતા તો મળે, દરેકને મળે છે, અમને પણ મળી છે, તમને પણ મળે છે અને હજુ ભવિષ્યમાં જિંદગીમાં મળશે. તો દોસ્તો, નાપાસ થવું એ ગુનો નથી. નિષ્ફળતા મળે એ માટે તમે કાંઈ ખોટું કામ નથી કર્યું. પણ ગુનો એ છે કે ફરીથી વાત કરીશ તો નાપાસ થવું ગુનો નથી, પણ નાસીપાસ થવું તે ગુનો છે.
તો ક્યારે પણ નિષ્ફળતા મળે તો તમે તમારી જાતને સહેજ પણ લઘુતા ગ્રંથિથી ન જુઓ કે હું નાનો છું, મને આટલું ના આવડ્યું, હું નાપાસ થઈ ગયો, મને નિષ્ફળતા મળી, મેં ધાર્યું હતું એના કરતાં જુદું થયું. દોસ્તો, આ બધું માત્ર તમારા એકલા સાથે જ થાય છે એવું ન માનશો. અનેક 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 લોકો સાથે થયું છે, ભવિષ્યમાં પણ થતું રહેવાનું છે. તો આવી પરિસ્થિતિ જ્યારે થાય, નિષ્ફળતા મળે, ત્યારે પોતાની જાત ઉપર કાબૂ રાખો, સંતુલન રાખો, થોડું વિચારો, કોઈ સારા મિત્રનું માર્ગદર્શન લો, તમારા શિક્ષકનું માર્ગદર્શન લો, મમ્મી પપ્પાનું પણ માર્ગદર્શન લઈ શકાય, પણ નાસીપાસ ન થશો એવી મારી તમને સલાહ છે. બીજી બાબત એક વાત કરી દઉં કે ઘણા વિદ્યાર્થીઓ જ્યારે એડમિશન લેતા હોય છે કોઈ પણ જગ્યાએ, ત્યારે હું વારંવાર કહું છું કે એવી સંસ્થામાં એડમિશન લેવું જોઈએ કે જેથી આપણું એડમિશન એ બેડ મિશન ન બની જાય. કારણ કે આપણા મિશનમાં, આપણા જીવનમાં, આપણી જિંદગીમાં કશુંક એડ કરવા માગીએ છીએ આપણે, અને માટે આપણે ત્યાં પ્રવેશ કે એડમિશન લઈએ છીએ. પણ એ આપણા જીવન માટે બેડ ન બની જાય, ખરાબ ન બની જાય, એ મિશન આખું જે નક્કી કરેલું હતું એ બેડ મિશન ન બની જાય, એ કાળજી રાખવાની થાય છે. અને જેથી કરીને તમે એવો અભ્યાસ કરો, એવું ભણો કે તમને રસ હોય. મારા મિત્રએ આ કર્યું, મારા મમ્મી પપ્પાએ આ કર્યું, એને ધ્યાનમાં રાખીને જો તમે ભણવા જશો તો તમને ક્યારેય સફળતા પ્રાપ્ત નહીં થાય. અને છતાંય તમે ભણશો રસ વગર, તો દોસ્તો ભવિષ્યમાં જ્યારે ભણી રહેશો ને, પછી તમારે ક્યાંય નોકરી કરવાની આવશે, મજૂરની જેમ કામ કરવાનું આવશે. હવે પછી મારા 2-3 સેન્ટેન્સ સાંભળવાનો પ્રયત્ન કરજો, સમજવાનો પ્રયત્ન કરજો કે રસ વગર જ્યારે પણ ભણશો તો ભવિષ્યમાં તમે મજૂર બનશો. પણ રસ સાથે ભણશો તો તમારા હાથ નીચે કેટલાય મજૂરો કામ કરતા હશે, તમે એના મેનેજર બનશો. ફરીથી કહું છું, રસ વગર ભણશો તો ભવિષ્યમાં મજૂરની જેમ મજૂરી જ કરવાની આવશે, મજૂર બનશો. રસ સાથે ભણશો તો તમારા હાથ નીચે એક નહીં અનેક મજૂરો કામ કરતા હશે, તમે મેનેજર હશો. પણ દોસ્તો, એનાથી એક સ્ટેપ હું આગળ લઈ જાઉં છું કે તમે જે પણ ભણો, જે પણ કામ કરો, એ રસ્તો હોવો જ જોઈએ, પણ સાથે તમારી સ્કિલ, તમારામાં રહેલી કૌશલ્ય, તમારામાં રહેલી શક્તિ જો તમે રેડશો તો તમે ભવિષ્યમાં માલિક બનશો. તો 3 શબ્દ તમને આપું છું. મજૂર બનવું છે ભવિષ્યમાં, મેનેજર બનવું છે કે માલિક બનવું છે, નક્કી કરજો. જો માલિક જ બનવું હોય તો પૂરા રસ સાથે તમારામાં રહેલી શક્તિ, તમારામાં રહેલી આવડત, તમારામાં રહેલા કૌશલ્ય, એને જો તમે એનો ઉપયોગ કરી અને જો ભણશો તો ગેરંટી આપું છું કે તમે ભવિષ્યમાં કોઈ કંપનીના માલિક હશો. પણ રસ વગર, મારા ભાઈબંધે આ વિષય લીધો, મારા પડોશી આ કહ્યું, ફલાણે આ માર્ગદર્શન આપ્યું, અને એ રીતે રસ વગર આગળ જશો તો મજૂર બનશો. અને મહેરબાની કરીને હું એવું ઈચ્છું છું કે તમે બધા ભવિષ્યમાં મજૂર નહીં, મેનેજર પણ નહીં, માલિક બનો. અને આ માટે એક બીજી બાબત પણ વિચારવાની છે કે આજના વિદ્યાર્થી માટે હું વાત કરીશ તો તમે કે યુવાનો કે કોલેજમાં બધા વિદ્યાર્થીઓ હક માગે છે, પણ જ્યારે ફરજ બજાવવાની આવે છે ત્યારે આપણે પાછા પડીએ છીએ. હકીકતમાં દોસ્તો, આપણા માટે ફરજ પહેલાં હોવી જોઈએ એક આદર્શ નાગરિક તરીકે, અને ત્યારબાદ આપણે હકની માગણી કરવી જોઈએ. પણ આજે એનાથી ઉલટું જોવા મળે છે કે સંસ્થામાં, સ્કૂલમાં હોય કે રસ્તા ઉપર કે કોઈ પણ જગ્યાએ કે ઇટ્સ માય રાઇટ, આ મારો હક છે એમ તમે બોલો છો, પણ ક્યારે આપણે એવું નથી કહેતા કે ધીસ ઇઝ માય ડ્યુટી. તો હવે પછી હક કરતાં ફરજને આપણે વધારે પ્રાધાન્ય આપશું તો એક એમ કહેવાય કે આપણા વિકાસની સાથે આપણે આપણા રાષ્ટ્રનો પણ ત્યાં વિકાસ કરી શકીશું. અને આ માટે એક સમાજની અંદર એક એમ કહેવાય કે અવમૂલ્યન થઈ રહ્યું છે. અમને સ્ટેજ ઉપરથી સંબોધનમાં કોઈ બેને વાત કરી આ સંસ્થા વિશેની મૂલ્યોની વાત કરી. હમણાં સુરેખાબેને મારી પાસે કંઈ લખાવ્યું તો એમાં પણ મેં એક વાક્ય લખ્યું છે કે આ સંસ્થાએ એના મૂલ્યો જાળવી રાખ્યા છે અને હજુ જાળવી રાખે. અને દોસ્તો, આ મૂલ્યો તમારે તમારા ઘર સુધી લઈ જવાના છે. ઘણીવાર હું આવા લેક્ચરમાં વિદ્યાર્થીઓ સામે કહું છું કે સાહેબ, ટ્રાફિકની સમસ્યા ઉકેલવી હોય તો તમે સરળતાથી ઉકેલી શકો એમ છો. તમને નવાઈ લાગશે દોસ્તો, મોટી બાબત છે,
કે શહેરમાં ટ્રાફિક વધતો જાય છે. એમ કેવું કહી શકીએ કે આપણા ત્યાં ગુજરાતમાં ટ્રાફિક સેન્સ જેવું છે જ નહીં. ચાર રસ્તા ઉપર ઊભા રહીએ ત્યારે વાહનો કેવી રીતે ઊભા રહ્યા હોય છે, કેવી રીતે એકબીજાને આપણે સાઈડ કાપીને આગળ જતા હોય છે. આ ટ્રાફિક સેન્સ જો લાવવો હોય તો વિદ્યાર્થીઓ તમે જો ઈચ્છો તો બહુ ઝડપથી આવી જાય એમ છે. તમારે કશું જ કરવાનું નથી, આટલું જ કરવાનું છે. મેં કહ્યું ને હમણાં કે આ સંસ્થાના મૂલ્યો તમારે ઘર સુધી લઈ જવાના છે. તમારે એટલું કરવાનું છે કે તમે તમારા વાલી સાથે, પેરેન્ટ સાથે જ્યારે સ્કૂટર ઉપર બેસીને કારમાં જતા હોવ અને તમારા પેરેન્ટ, તમારા વાલી જ્યારે પણ ટ્રાફિકના નિયમનો ભંગ કરે ત્યારે તમારે માત્ર એક જ વાક્ય કહેવાનું છે કે પપ્પા તમે આ કર્યું, મને ન ગમ્યું. બસ આ એક જ વાક્ય તમારે તમારા પપ્પાને સતત કહેતું રહેવાનું છે. કોઈ પણ બાબતમાં ઘરમાં ફોન આવે મોબાઈલ ઉપર અને પપ્પા ક્યારેક એમ કહે કે હું ઘેર નથી, અને જ્યારે ફોન મૂકે ત્યારે પપ્પાને કહેવાનું કે પપ્પા તમે આ બોલ્યા હતા, મને ન ગમ્યું. અને દોસ્તો, આ દુનિયાનો એક પણ બાપ એવો નથી કે જે તમારી ઉંમરના છોકરાથી ન બિયાતો હોય, ન ડરતો હોય. કોઈ પણ બાપ છે ને, કોઈ પણ વ્યક્તિ, એ બોસ હશે કે મજૂર હશે ને, બીજાથી નહીં ડરે, પણ તમારી ઉંમરના જે છોકરાઓ છે એનાથી બહુ ડરે છે. અને એમાં જે નાના છોકરાઓ છે એનાથી વધારે ડરે છે. આ નાનો છોકરો એકવાર એના પપ્પાને એમ કહે છે ને કે પપ્પા તમે આ કર્યું, મને નથી ગમ્યું, સાહેબ એ એનો બાપ 3 દિવસ સુધી વાક્ય નહીં ભૂલી શકે. અને ભવિષ્યમાં એ એવું ખોટું નહીં કરે એની ગેરંટી આપું છું. તો દોસ્તો, આ સંસ્થાના જે મૂલ્યો, સાચી બાબતો ઘર સુધી લઈ જાઓ, રોડ સુધી લઈ જાઓ. જ્યાં પણ તમને એમ લાગે કે તમારા પેરેન્ટ્સ ખોટું કરી રહ્યા છે ત્યાં માત્ર આપણે એમનો વિરોધ નથી કરવો, બરાબર છે. એમને તમે ખોટું કર્યું એવું પણ આપણે નથી કહેવું, આપણે એમને હલકા પણ નથી પાડવા. આપણે એટલું જ કહેવું છે કે મમ્મી કે પપ્પા મને આ ન ગમ્યું. મામા હોય તો મામાને, કાકા હોય તો કાકાને, બસ આટલું એક કહેતા શીખો અને તમે જુઓ કે એનું પરિણામ કેટલું સરસ આવે છે. અંતમાં દોસ્તો, જે મિત્રો ઇનામ મેળવ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નથી મળ્યા એમને આપણે સાથે રહીએ અને જે લોકો ઇનામ મેળવ્યા છે એ લોકો જેને નથી મળ્યા એને અપ લાવવાનો પ્રયત્ન કરે. અને જે લોકો નથી મળ્યા એમને મેં અગાઉ વાત કરી કે ઇનામ મેળવનાર જે વિદ્યાર્થીઓ છે એના વર્તન તરાહનું, એના વિચારોનું નિરીક્ષણ કરો, એમનામાંથી કશુંક શીખો અને ભવિષ્યમાં તમે પણ ઇનામ મેળવો એવી અપેક્ષા રાખું છું. અંતે જે 2 શિક્ષકો, એક શિક્ષિકાબેન અને શિક્ષક નિવૃત્ત થયા છે, કદાચ એવું બનશે કે હજુ કેટલાક શિક્ષકો નિવૃત્ત થવાના હશે. એમના માટે એક નાની સલાહ છે કે આજે શનિવાર થયો, ગયા બુધવારની મારી કોલમ વાંચી લેજો. મેં નિવૃત્તિ ઉપર જ લખ્યું છે, એના વિશે ચર્ચા કરવી નથી કારણ કે સામે વિદ્યાર્થીઓ છે એમને રસ ન પડે. પણ નિવૃત્ત થવાના છે કે જે થઈ ગયા છે એમને મારી વિનંતી કે ગયા બુધવારની મારી કોલમ એકવાર વાંચી લેજો, બહુ જ મદદરૂપ થશે. અંતે દોસ્તો, તમારી સામે આવ્યો, તમારી સાથે વાતચીત કરી, મજા આવી. થેન્ક યુ.